નમસ્કાર, હું છું જયેશ. આ શ્રાવણ માસ અને તેમાં શિવ પૂજાનું મહત્વ તો છે, પરંતુ સર્વાધિક મહત્વ હોય છે શ્રાવણીયા સોમવારનું. જ્યાં શ્રાવણીયો સોમવાર સર્વાધિક આખરે લોકો તે દિવસોમાં પૂજા, જપ, તપ, શિવ પૂજા કરતા હોય છે અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. પરંતુ આખરે આ શ્રાવણીયા સોમવારનું આટલું મહત્વ શા માટે છે, એ તમામ વિશે સુંદર મજાની માહિતી દેવા માટે આપણી સાથે જોડાયા છે શાસ્ત્રી હરેશભાઈ. હરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રાવણીયો સોમવાર એ સૌ કોઈને અતિ પ્રિય છે. આખો શ્રાવણ માસ કદાચ આપ વ્રત ઉપવાસ ન કરો, પણ આખરે આ શ્રાવણીય સોમવારનું વ્રત તો અચૂકપણે લોકો કરતા હોય છે. તો આખરે શા માટે કરે છે લોકો શ્રાવણીય સોમવારનું વ્રત? કયા નિયમ પાળશો, કયા વ્રત વિધિ વિધાન કરશો, પૂજા અર્ચના કરશો, ઉપાય કરશો તો આખરે શિવજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થશે. એ જ માટે જુઓ અમારી વિશેષ રજૂઆત શ્રાવણીયો સોમવાર. શ્રાવણીય સોમવારની આજે આપણે કરી રહ્યા છીએ વાત, અને આ શ્રાવણ માસ આવી ચૂક્યો છે અને તેમાં પહેલો શ્રાવણીય સોમવાર અતિ મહત્વનો હોય છે. તો શાસ્ત્રીજી, સૌપ્રથમ તો એ જ જણાવો, આખરે શ્રાવણીય સોમવારનું મહત્વ આપણે જાણીએ પહેલાં થોડું શ્રાવણ વિશે પણ જાણી લઈએ. શા માટે આ માસને શ્રાવણ કહેવાય છે? અવશ્ય દર્શક મિત્રો, જ્યારે TV9ના માધ્યમથી આપ મારી સાથે જોડાયા છો ત્યારે આકાશે તારકમ લિંગમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલમ લિંગત્રય નમોસ્તુતે. આ માસને શ્રાવણ માસ શું કામ કહેવામાં આવે છે? તો એની પાછળના બે કારણો છે. પહેલું કારણ છે કે આ એકમાત્ર માસ એવો છે કે જે માસની પૂર્ણિમા તિથિના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે. પૂર્ણિમા તિથિના દિવસે શ્રવણ નક્ષત્ર હોવાથી આ માસનું નામ શ્રાવણ માસ કહેવાય છે. બીજું છે, શ્રાવણ માસની અંદર એટલે કે આ માસની અંદર સૌથી વિશેષ રીતે ભગવદ્ કથાઓ શ્રવણનું, ભગવદ્ ગુણાનુવાદ શ્રવણનું અને ભગવદ્ જપ શ્રવણનું મહત્વ રહેલું છે. શ્રવણસ્ય આધિપત્યમ, શ્રવણનું મહત્વ વધારે હોવાથી આ માસને શ્રાવણ માસ તરીકે ઓળખવામાં આવે છે. બિલકુલ, શ્રાવણ માસની વાત તો આપણે કરી દીધી, પરંતુ શ્રાવણ માસ જ્યારે આવે તો સૌ કોઈ લોકો શિવ પૂજામાં મગ્ન થઈ જાય છે. પણ તેમાં સર્વાધિક મહત્વ તો આખરે શ્રાવણીયા સોમવારનું જ કહેવાય છે. તો આખરે શ્રાવણીયા સોમવારનું આટલું મહત્વ શા માટે? જ્યારે શ્રાવણીયા સોમવારની વાત આવે તો દ્વાદશેદપી માસેષુ શ્રાવણે માતિ વલ્લભ. 12 મહિનાની અંદર શ્રાવણ માસ છે એ મને વધારે પ્રિય છે. શ્રાવણ્યો મેતિ વલ્લભ, શ્રાવણ મને સૌથી વધારે પ્રિય છે. અને એમાંય સોમવાર શું કામ? તો કે સોમવાર છે ને એ સોમવારના અધિપતિ ભગવાન ચંદ્ર મહારાજ છે, અને ભગવાન ચંદ્ર મહારાજ છે એ ભગવાન શિવના મસ્તિષ્ક ઉપર બિરાજિત છે. શાસ્ત્ર એવું કહે છે કે જે જીવાત્માને, જે વ્યક્તિના મનને અશાંત રહેતું હોય, જેનું મન અશાંત રહેતું હોય, એવા વ્યક્તિએ શ્રાવણ માસના સોમવારે પૂજા અર્ચના કરવી જોઈએ. આના અધિપતિ ભગવાન ચંદ્ર મહારાજ છે, અને ભગવાન ચંદ્ર મહારાજ ભગવાન શિવના મસ્તિષ્ક ઉપર બિરાજિત છે. એટલે મસ્તિષ્ક ઉપર બિરાજિત છે એટલે સોમવારના અધિપતિ ચંદ્ર અને ચંદ્રના અધિપતિ એ ભગવાન શિવ છે. માટે આ દિવસે શિવ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. અને મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. શાસ્ત્ર કહે છે કે દરેક જીવાત્માનું બંધનમાં બંધાવાનું અને મોક્ષ તરફ પ્રયાણ કરવાનું એકમાત્ર કારણ છે એ છે મન. એટલે મનને શાંત કરવા માટે, વ્યગ્ર મન હોય એને શાંત કરવા માટે શ્રાવણ માસનું એમાંય સોમવારનું વિશેષ મહત્વ શાસ્ત્રોએ બતાવ્યું છે. બિલકુલ, આપ જે વાત કરી રહ્યા છે પ્રમાણે આખરે શાસ્ત્રોક્ત તમામ બાબતોમાં શ્રાવણ માસ અને શ્રાવણીય સોમવારનું મહત્વ તો જાણ્યું, પણ હવે એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે અને ઘણા લોકોને પણ આ મૂંઝવણ થતી હોય છે કે આખો શ્રાવણ માસ વ્રત, જપ, પૂજન, અર્ચન, ઉપવાસ કરીએ કે પછી 4 શ્રાવણ સોમવાર કરી લઈએ તો આખરે તમામ ફળ મળી જાય? શાસ્ત્ર કહે છે કે જો થઈ શકે તો સંપૂર્ણ શ્રાવણ માસ કરવો, પણ જો શ્રાવણ માસ ન થઈ શકે તો શ્રાવણના 4 સોમવારનું વ્રત અર્ચન, પૂજા વિધિ કરવાથી સંપૂર્ણ માસનું જે વ્રત અર્ચનનું ફળ છે એ અવશ્ય પ્રાપ્ત થતું હોય છે. અને એટલા માટે તો પણ એ વ્રત અર્ચન કરતાં પહેલાં શું કરવું, એ વ્રત અર્ચન કેમ કરવું એ પણ જાણવું બહુ આવશ્યક છે. બિલકુલ, આ પ્રશ્ન અતિ મહત્વનો પણ છે અને સાથે સાથે જાણવું પણ સૌ કોઈને ખૂબ ઉત્કંઠા પ્રેરિત એવું છે. આખરે શ્રાવણ માસ દરમિયાન પૂજન અર્ચન કેવી રીતે કરવા તે તો સૌ કોઈ નાનું મોટું પોતાની રીતે કરતા હોય છે, પણ જો વિશેષ કરીને આખરે શ્રાવણ સોમવાર હોય અને તેના પૂજન અર્ચન અને વિશિષ્ટ રીતે વિધિ વિધાન કરવાની વાત આવે તો આખરે શું કરી શકાય? ભગવાન શિવની આરાધના કરતા પહેલાં શિવપુરાણ એમ કહે છે કે વિષ્ણુ દીક્ષા વિહીના નામ નાધિકારો શિવાર્ચને. ભગવાન વિષ્ણુમાં જેને શ્રદ્ધા ના હોય, ભગવાન વિષ્ણુની વૈષ્ણવી દીક્ષા જેણે ગ્રહણ ન કરી હોય, એવા વ્યક્તિને શિવ પૂજનનો અધિકાર નથી. અને આ બાજુ ભગવાન રામચંદ્રજી પણ એમ કહે છે
કે શિવદ્રોહી મમ દાસ કહાવા, સો નર મોહે સપને મોહી ન પાવા. શિવદ્રોહી છે મારો દાસ કદાચ હોઈ શકે, પણ મને કોઈ સ્વપ્નમાં પણ પ્રાપ્ત ન કરી શકે. માટે ભગવાન શિવનું વ્રત અર્ચન કરતા પહેલા પ્રાયશ્ચિત કર્મ કરવો આવશ્યક છે. અને પ્રાયશ્ચિત કર્મના અધિપતિ ભગવાન નારાયણ કહેતા ભગવાન વિષ્ણુ પરમાત્મા છે. સાથે સાથે ભગવાન ગણપતિ મહારાજનું, ભગવાન ભગવતી ઉમિયા, ભગવાન કાર્તિકે મહારાજ, શિવ પરિવારનું, પંચાયતન પરિવારનું પૂજન અર્ચન ધ્યાન કરવું. ત્યારબાદ શાસ્ત્રે બતાવ્યું તે રીતે ષોડશોપચાર, એકોપચાર, પંચોપચાર, ત્રિંશોપચાર, રાજોપચાર, માનસોપચાર, આવા અનેક ઉપચારો બતાવ્યા છે. આમાંથી આપને જે યોગ્ય લાગે એ ઉપચારથી આપ ભગવાન શિવનું પૂજન અર્ચન કરી શકો છો. ભગવાન શિવના પૂજન અર્ચન કરવા માટે શું સામગ્રી આપની પાસે હોવી જોઈએ? તો સૌથી પહેલાં આપની પાસે દૂધ હોવું જોઈએ, જલ હોવું જોઈએ, ધતુરાનું પુષ્પ હોવું જોઈએ, બિલ્વ પત્ર હોવા જોઈએ. આપને જે ઠીક લાગે ભગવાન શિવને અર્પણ કરાતા જે પુષ્પ છે એ પુષ્પ હોવા જોઈએ, અક્ષત હોવા જોઈએ, ચંદન હોવું જોઈએ. આ બધી સામગ્રી એકત્રિત કરી અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટે આપણે આગળ વધવું જોઈએ. જો આપ આ બધી સામગ્રી દ્રવ્યલોપના પાપથી દૂર રહેવા માંગો છો તો આપ માનસોપચારથી પણ પૂજા અર્ચના કરી શકો છો. ભગવાન શિવે પોતાની પૂજાઓમાં માનસોપચાર પૂજા એ સૌથી શ્રેષ્ઠ બતાવી છે. બિલકુલ, આપ તમામ બાબતો જે જણાવી રહ્યા છો તેનું શ્રવણ કરવું ઘણું જ આનંદિત કરી રહ્યું છે. તો શું શ્રાવણ માસની અંદર તમામ પૂજન અર્ચન કરીએ, ઉપવાસ કરીએ, શિવજીનું ધ્યાન ધરીએ તો અને જો શિવજીની કથાનું શ્રવણ કરીએ તો તેમાં જોવા જઈએ તો સૌથી વધુ શ્રેષ્ઠ શું છે? ભગવાન શિવની પૂજા અર્ચનામાં સૌથી વધારે બતાવ્યું કે ભગવાન જલધારા પ્રિયો શિવ. ભગવાન શિવને જલધારા સૌથી વધારે પ્રિય છે. અલંકાર પ્રિયો વિષ્ણુ, તો ભગવાન વિષ્ણુને અલંકાર, તો ભગવાન શિવને જલધારા પ્રિય છે. માટે દરરોજ ભગવાન શિવની ઉપર અભિષેક કરવો જોઈએ. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી જલથી અને દુગ્ધ મિશ્રિત કરીને અભિષેક કરવો જોઈએ. પણ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે જો માત્ર દૂધથી અભિષેક કરીએ છીએ તો એ તાંબાના કલશની અંદર દૂધ અર્પણ થતું નથી. શું કામ? તો કે તાંબાની અંદર દૂધ અર્પણ કરવાથી એ દૂધ છે વિષ થઈ જાય છે અને ભગવાનને વિષ અર્પણ કરાય નહીં. માટે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે તાંબાના કલશની અંદર ભગવાનને દુગ્ધ અર્પણ ન કરવું. સાથે સાથે જો ભગવાનના મહિમ્ન સ્તોત્રનું પારાયણ થાય, મહિમ્ન સ્તોત્રનું પઠન થાય તો ભગવાનને સૌથી વધારે પ્રિય છે. કદાચ સંસ્કૃત ન જાણતા હોય તો ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરીએ તો ભગવાન શિવ તરત પ્રસન્ન થતા હોય છે. માનો કે વર્ણત્રયી તરીકે આપનો જન્મ ન થયો હોય તો આપ શિવાય નમઃ આ મંત્રનો જપ પણ કરી શકો છો. ખૂબ પ્રચલિત શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. આ ભજનનો થઈ શકે એટલો આપ ભજન કરવા, ભગવાન શિવના સ્તોત્રનો જપ કરવો. આ બધું કરવાથી ભગવાનને, સંગીતના ભગવાન એ આદ્ય પ્રવર્તક દેવ છે એટલે ભગવાન શિવને એ પણ અર્પણ કરી શકાય. થઈ શકે તો રુદ્રાભિષેક કરવો. જો ન થઈ શકે, સંપૂર્ણ રુદ્રાષ્ટાધ્યાય ન થઈ શકે તો રુદ્ર સૂક્ત કહેતા 5મા અધ્યાયનો એ પારાયણ સાથે ભગવાનનો અભિષેક કરવો. અને આવા અનેક પ્રકારના વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવી. ષોડશોપચાર ન થઈ શકે તો પંચોપચારથી પૂજા અર્ચના કરવી. પંચોપચાર પૂજાની અંદર દર્શક મિત્રો આપને સૌથી પહેલાં જોઈશે ભગવાનનું ધ્યાન ધરવા માટે પુષ્પની આવશ્યકતા પડે છે. બીજા નંબરે ભગવાનને ગંધ અર્પણ કરવા માટે ચંદન અથવા તો ભસ્મની આવશ્યકતા પડે છે. ત્યારબાદ ધૂપ, દીપ અને નૈવેદ્યમાં આપને જે ઠીક લાગે એ નૈવેદ્ય ભગવાન શિવને અર્પણ કરી આ પંચોપચારથી ભગવાન શિવનું પૂજન અર્ચન અવશ્ય કરવું જોઈએ. બિલકુલ, તો આખરે આ તમામ એવી બાબતો છે જે કે શિવ પ્રસન્નતા માટે અતિ આવશ્યક છે. પરંતુ આપણે શ્રાવણીય સોમવારની જે આતુરતાથી રાહ જોતા હોય છે, જો શ્રાવણીય સોમવાર પર કંઈ વિશિષ્ટ રીતે પૂજન અર્ચન કરીએ કે જેથી શિવજીની કૃપા વિશેષ કરીને પ્રાપ્ત થાય? અવશ્ય. જ્યારે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે પૂજા અર્ચના કરવી હોય તો સૌથી પહેલાં તો ભગવાન શિવનું, શાસ્ત્ર કહે છે દેવમ ભૂદ્વા યજેત દેવાન, દેવ જેવા થઈને દેવનું યજન કરવું જોઈએ. માટે પુરુષ ભાઈઓએ ત્રિપુંડ ધારણ કરી, ભસ્મનું ત્રિપુંડ ધારણ કરી અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવી. અને બહેનોએ એક ત્રિપુંડ ધારણ કરવું એટલે એક જ લીટી ધારણ કરી અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવી. વિશેષ પૂજા અર્ચના કરવી હોય ત્યારે ભગવાનને સહસ્ત્ર નામાવલી બતાવી છે. ભગવાનના 1000 નામ બતાવ્યા છે. એ 1000 નામથી રામ 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 એવું બિલ્વપત્ર ઉપર લખી, બિલ્વના 3 પત્ર ઉપર રામ શબ્દ લખી અને એ સહસ્ત્રાર્ચન બિલ્વ દળથી ભગવાનનું સહસ્ત્રાર્ચન થાય તો ભગવાન શિવ અવશ્ય તુરંત પ્રસન્ન થાય છે. અને આ વિશેષ પૂજાથી મોટી વિશેષ પૂજા કોઈ ન હોઈ શકે. બિલકુલ, ખાસ કરીને ઘણા લોકો આખા શ્રાવણ માસ દરમિયાન શિવજીનું પૂજન અર્ચન તો કરે છે, પણ ખાસ આખા મહિના દરમિયાન ઉપવાસ પણ કરે છે. પરંતુ જે લોકો આખરે આખો શ્રાવણ માસ નથી કરી શકતા તો 4 સોમવાર ચોક્કસપણે ઉપવાસ કરતા હોય છે. તો શ્રાવણના સોમવારમાં ઉપવાસ કેવી રીતે કરીએ અને તેનું શું છે મહાત્મ્ય? ઉપવાસ માટે શાસ્ત્રએ માર્ગદર્શન આપ્યું છે કે ઉપવાસ કોને કહેવાય.
તો ઉપ કહેતા નજીક અને વાસ કહેતા ઈશ્વરની નજીક જઈને વાસ કરવો, એટલે ભગવાન શિવના સામીપ્યમાં અને સાનિધ્યમાં જઈ અને મંત્ર જાપ કરવો. આ ઉપવાસ પછી ભૂખ્યા રહીને ઉપવાસ કરવો એ આવશ્યક કેટલું છે? તો કે એના માટે આ શ્રાવણ માસની અંદર જે પ્રકૃતિ હોય છે એમાં જઠર થોડુંક મંદ હોય છે, જેના લીધે આપણે ઉપવાસ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે, મન એકાગ્ર રહે અને એકાગ્ર મનથી ભગવાન શિવની ઉપાસના થઈ શકે. સાથે સાથે આપણે બને ત્યાં સુધી ફલાહારનો સહારો લેવો જોઈએ. ભગવાન શિવની ઉપાસના કરવા માટે ફલાહાર લેવો જોઈએ. બીજું વ્રત છે, વ્રતની અંદર બતાવ્યું છે રાત્રૌ જાગરણમ ચૈવ દિવાતો હરિકીર્તનમ. વ્રત એટલે શું? વ્રત કેવી રીતે થાય? તો રાત્રિકાલે જાગરણ કરવું જોઈએ. વ્રત કરનાર વ્યક્તિએ રાત્રિના સમયે જાગરણ કરી ભગવાન શિવના સ્તોત્રોનું પાઠ પઠન કરવું જોઈએ. અને દિવાતો હરિકીર્તનમ, ભગવાનના દિવસે ભગવાનની પૂજા અર્ચના, ભગવાનનું જપ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, અઘોરાય નમઃ, કપરદિને નમઃ, આવા અનેક મંત્રો બતાવ્યા છે જે મંત્રનું આપે પારાયણ કરવું જોઈએ. બિલકુલ. ખાસ કરીને શ્રાવણ સોમવારે ઘણા જે શિવ ભક્તો છે તે વિવિધ રીતે શિવ પૂજા અર્ચના કરતા હોય છે. ઘણા ઘરે રહીને શિવ પૂજા કરે, મંદિરોમાં, તીર્થમાં જઈને. પરંતુ જે લોકોને કોઈ વ્યવસ્થા ન હોય તો શું ઘરે આખરે શ્રાવણીયા સોમવારમાં શિવજીની પૂજા થઈ શકે અને તે કઈ રીતે કરી શકાય? જ્યારે આપના ઘરે ભગવાન શિવની પૂજા અર્ચના કરવી છે તો સૌથી પહેલાં તો ઘરે જ્યારે શિવની પૂજા અર્ચના કરવી છે ત્યારે આપના ઘરની આજુબાજુમાં ક્યાંય પણ માટી હોય તો ત્યાંથી સામાન્ય માટી લાવી અને પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી અને એની પૂજા અર્ચના કરી અને એ પાર્થિવ શિવલિંગને અંતે આપ જળની અંદર વિલીન કરીને વિસર્જિત કરી અને આવી રીતે ઘરે કરી શકો છો. ઘરે ભગવાનનું પૂજા અર્ચના કરવું છે તો આપની પાસે જે કોઈ દ્રવ્ય હોય એ દ્રવ્યથી ભગવાન શિવની પૂજા અર્ચના થઈ શકે. એ પંચોપચારનું દ્રવ્ય હોય તો 5 ઉપચારના દ્રવ્યો બતાવ્યા છે. ષોડશોપચાર હોય તો એની અંદર ભગવાનના વસ્ત્ર, યજ્ઞોપવિત છે, ચંદન છે, ભસ્મ છે, દૂધનો અભિષેક છે, અક્ષત છે, બિલ્વદળ છે, આ બધા સાથે રાખીને ભગવાનની પૂજા અર્ચના થઈ શકે છે. જો કદાચ કોઈ મંત્ર ન આવડતા હોય તો માત્ર ઓમ નમઃ શિવાય અથવા તો શિવાય નમઃ અથવા તો ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમીવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત, આ મંત્ર સહજતાથી બધાને આવડતો હોય તો આ મંત્રથી ભગવાનનો ષોડશોપચાર ભગવાનને અર્પણ કરવા જોઈએ. સાથે સાથે દર્શક મિત્રો, જ્યારે આપને એમ થાય કે ઘરે ભગવાન શિવની પૂજા અર્ચના કરવી હોય તો કેટલા શિવલિંગ હોવા જોઈએ, અથવા તો હું 5-7 શિવલિંગ બનાવીને આખો પરિવાર, તો એમાં શાસ્ત્રે નિષેધ બતાવ્યો છે. ગૃહે લિંગદ્વયમ નાર્ચ્યમ, ઘરની અંદર 2 શિવલિંગનો એકે સાથે પૂજા અર્ચના ન થઈ શકે. માટે ભગવાન શિવની પૂજા અર્ચના આખો પરિવાર કરતો હોય તો એક જ શિવલિંગ ઘરની અંદર સ્થાપિત કરી અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવી જોઈએ. બિલકુલ. તો આખરી ઘરે શિવ પૂજાનું મહાત્મ્ય આપે જણાવ્યું છે, પરંતુ ઘણીવાર આખા શ્રાવણ માસ દરમિયાન તો શિવાલયોની અંદર ભક્તોની ભીડ જામતી હોય છે, પણ સોમવારે અધિક ભીડ હોય છે અને એવી તબક્કે ઘણા બધા એવા દોષ સામે આવતા હોય છે કે જે આખરે અનિવાર્યપણે ટાળવા જોઈએ. તો આખરે શ્રાવણીય સોમવારે જો શિવાલયમાં દર્શન પૂજન અર્ચન માટે જઈએ તો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું અને કઈ બાબતોનું અનિવાર્યપણે તેને ટાળવું? જ્યારે દર્શક મિત્રો આપ ભગવાન શિવના દર્શન કરવા માટે શિવાલયમાં જાઓ છો ત્યારે સૌથી પહેલાં સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આપણે જોઈએ છીએ કે સૌથી વધારે અમૈદ્યતા, અસ્વચ્છતા એ ભગવાન શિવના સાનિધ્યમાં અને સાનિધ્યમાં આપણને દેખાતી. તો સૌથી પહેલાં આપણે એ ધ્યાન રાખીશું. સાથે સાથે ભગવાન શિવની પૂર્ણ ગરિમા અને પૂર્ણ મહિમા જળવાઈ રહે એ માટે આપણે બને ત્યાં સુધી ભગવાનને નિમિત્ત માત્ર અથવા તો ખાલી કેવા પૂરતી જે વસ્તુ અર્પણ થાય છે એ જ વસ્તુઓ અર્પણ કરીશું. અતિક્રમણ ન થાય. એક જ દિવસે આટલી બધી ભીડ જામી જાય અને પછીના દિવસોમાં કોઈ ન હોય તો એ અતિક્રમણથી બચવાના બની શકે એટલા પ્રયત્નો કરવા જોઈએ. સાથે સાથે ભગવાન શિવનું જ્યારે ઉપાસના કરતા હોય ત્યારે સફેદ વસ્ત્ર ધારણ કરી અને ભગવાન શિવની ઉપાસના કરવા માટે જવું જોઈએ. અને ભગવાન શિવની ઉપાસના કરતા વખતે સવિશેષ ધ્યાન રાખવું છે કે શિવલિંગ ઉપર ન ચડતી વસ્તુઓ આપણે શિવલિંગ ઉપર ન અર્પણ કરવી જોઈએ. જેમ કે હરિદ્રા છે, હળદર છે, એ શિવલિંગ ઉપર ન ચડે. સાથે સાથે ચંદન અર્પણ થાય પણ કંકુ છે એ શિવલિંગ ઉપર ન ચડે. સાથે સાથે આપ જુઓ તો કેવડાનું પુષ્પ છે એ ભગવાન શિવના શિવલિંગ ઉપર અર્પણ નથી થતું. તો આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું. અને એના કરતાં સવિશેષ કે જ્યારે આપ ભગવાન શિવના સામીપ્ય અને સાનિધ્યમાં જાઓ તો બની શકે ત્યાં સુધી લોક વાર્તાઓ અને લોક ઈર્ષા, મોહ, માયા, મત્સર આ બધાથી દૂર રહી અને માત્ર ને માત્ર શિવનામનો જપ, ઓમકારનો જપ કરતાં કરતાં ભગવાનની પૂજા અર્ચના કરીએ એમાંથી જ ભગવાન સૌથી વધારે પ્રસન્ન થશે.
બિલકુલ, તો આ તમામ માહિતી આપણે ખૂબ સુંદર રીતે આપી છે કે આખરે આ શ્રાવણીયા સોમવારે શું કરવું શું ન કરવું, કઈ બાબતોનું અવશ્યપણે ધ્યાન રાખવું અને કઈ બાબતો અવશ્યપણે ટાળવી, અને આ તમામ બાબતો કરી લેશો તો આખરે ચોક્કસપણે આ શ્રાવણીયા સોમવારની અંદર શિવ કૃપા મળી જ સમજો. પરંતુ આ વ્યક્તિ વિશેષમાં મનોકામના પૂર્તિ અર્થે પણ પૂજા અર્ચના થતી હોય છે. તો આગળ આપને એ પણ જણાવીશું કે આખરે કઈ મનોકામના પૂર્તિ અર્થે શિવજીની કેવી કરશો પૂજા તો શ્રાવણીયા સોમવારમાં આપની મનોકામના પણ પૂર્ણ થશે. તો એ તમામ વિશે આગળ પણ આપને આપીશું માહિતી આ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત શ્રાવણીયો સોમવાર. આખરે શ્રાવણીય સોમવારમાં વિશેષ કરીને કઈ પૂજા અર્ચના કરશો, કેવી રીતે કરશો, કઈ બાબતોનું ધ્યાન રાખશો, તમામ વિષયની છણાવટ આપણે કરી ચૂક્યા છીએ. પણ હવે વાત છે મનોકામનાની. શાસ્ત્રીજી, આખરે મનોકામના એ તમામ ભક્તોમાં રહેતી હોય છે. શ્રાવણીય સોમવાર મનોકામના પૂર્તિ અર્થે કેટલો મહત્વનો? જ્યારે ભગવાન શિવના માધ્યમથી મનોકામના પૂર્તિ કરવી હોય તો શાસ્ત્રે બતાવ્યું છે કે જ્યારે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન શિવના સાનિધ્યમાં જાઓ ત્યારે ભગવાન શિવને સર્વસ્વ સમર્પિત કરી દો. પણ આપણને એમ થતું હોય કે હું શું અર્પણ કરું તો મને શું મળશે? તો એના માટે દર્શક મિત્રો, જ્યારે આપની એવી મનોકામના હોય કે મારે પોતાનું ઘર બની જાય, મારું પોતાનું મકાન હોય, મારી પોતાની કંઈક પ્રોપર્ટી હોય, તો આવી અભિલાષાથી ભગવાન શિવના સાનિધ્યમાં જાઓ ત્યારે મંદાર પુષ્પ બહુ પુષ્પ પૂજિતાય, મંદાર કેતા અર્ક, આકડાનું પુષ્પ ભગવાન શિવને અર્પણ કરવાથી અવશ્ય આપનું ઘરનું જે સપનું છે, પોતાનું ઘર એ સપનું છે, એ ભગવાન શિવ સાકાર કરે છે. ઘણી વખત એ પણ પ્રશ્ન ઉઠતા હોય કે અમારા દીકરા કે દીકરીના વિવાહ સંસ્કાર નથી થઈ રહ્યા, તો એવા સમયે શું કરવું જોઈએ? તો આવા જાતકોએ અંબિકા નાથાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. જે અંબિકા નાથાય નમઃ આ મંત્રનો જપ અહર્નિશ કરવાથી આપને વિવાહ સંસ્કાર ભગવાન શિવની કૃપાથી ઝડપથી થઈ શકે છે. સાથે સાથે ઘણી વખત રોગગ્રસ્ત વ્યક્તિ હોય અને પોતાના રોગથી ભય રહેતો હોય, અથવા તો આજુબાજુ અથવા તો કોઈ પણ પ્રકારનો ભય રહેતો હોય, તો એવા વ્યક્તિએ કવચીને નમઃ આ કવચ સ્વરૂપ ભગવાન શિવ આપને હું પ્રણામ કરું છું એટલે કવચીને નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. સાથે સાથે જ્યારે દુષ્ટ વિચારો આવતા હોય અને વિકૃતિ જેવા વિચારો આવતા હોય એવા સમયે કંદર્પ દર્પ દલનાય નમઃ આ મંત્રનો જપ કરવાથી એ વિકારોમાંથી અને વિચારોમાંથી મુક્ત થવાય છે. સાથે સાથે જ્યારે નાના બાળકોને વિદ્યામાં ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્તિ માટે થઈ અને ભગવાન શિવના સાનિધ્યમાં જતા હોય ત્યારે સર્વજ્ઞે નમઃ આ મંત્રનો જપ કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. કારણ તો કે શાસ્ત્ર પણ કહે છે કે જ્ઞાનમ ઈચ્છેદ મહેશ્વરાત, જો આપને સારું અને સાચું જ્ઞાન જોઈએ છે તો ભગવાન શિવના સાનિધ્યમાં જાઓ. એટલે જ તો ભગવાન દ્વારકાનાથ પણ ભગવાન દ્વારકાનાથે ગુરુ સાંદીપનનું શરણ સેવ્યું. એ સાંદીપનનું શરણ એટલે ભગવાન મહાકાલની ભૂમિ ઉજ્જૈન અવંતિકા ક્ષિપ્રાના તીર પર, એટલે જ્ઞાનમ ઈચ્છેદ મહેશ્વરાત, જ્ઞાનની આકાંક્ષા હોય, વિદ્યા સારી પ્રાપ્ત થાય એના માટે તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો જોઈએ. બહેનોએ શિવાય નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. અઘોરમાં અઘોર કષ્ટ આવી ગયો, જે કષ્ટમાંથી કોઈ રીતે મુક્ત ન થઈ શકાય એવા વ્યક્તિએ અઘોરેભ્યો થઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય સર્વેભ્ય સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય આ મંત્રનો જપ કરવો જોઈએ. કોઈક રીતે વિજયની આકાંક્ષા હોય, વિજયની કામના હોય તો એવા વ્યક્તિએ વિજયન ધનુઃ કપરદિનો વિશલ્યો બાણવા ઉત અને સન્નસ્ય જા ઇખવ આ ભુરસ્ય નિખંગદિ આ વૈદિક મંત્રનો એ સહારો લઈને એનું બને ત્યાં સુધી રટન કરવું, એના જાપ કરવા જોઈએ. સાથે સાથે મનની અંદર ઉદ્વેગતા રહેતી હોય તો એવો શશિશેખરાય નમઃ આ મંત્રનો જપ કરવાથી મન જ્યારે વ્યગ્ર રહેતું હોય તો એ મનને શાંત કરવા માટે શશિશેખરાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. બિલકુલ, અનેક એવા ઉપાયો છે કે જે શ્રાવણીયા સોમવારમાં આપ કરશો તો ચોક્કસપણે શિવજીની કૃપા પ્રાપ્ત થશે. પરંતુ આપણે ત્યાં સર્વાધિક જે ઈચ્છાઓ છે એ છે ધન પ્રાપ્તિની. ધન પ્રાપ્તિ અર્થે સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ અર્થે આખરે શિવજીની કઈ પૂજા અર્ચના આ શ્રાવણીયા સોમવારે ફળશે? જે જીવાત્માને ધન પ્રાપ્તિની આકાંક્ષા હોય એવા વ્યક્તિએ ગર્ભોદક એટલે ગર્ભનું જળ છે ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ. પ્રશ્ન થાય ગર્ભોદક એટલે શું? તો કે લીલા નારિયેળની અંદર રહેલું જળ, નારિયેળના ગર્ભમાં લીલા નારિયેળની અંદર રહેલું જળ છે એ ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ. ખાસ વાત ધ્યાન એ રાખવાની છે કે માત્ર ભગવાન શિવને લીલા નારિયેળમાં રહેલું જળ જ અર્પણ થાય છે, સૂકા નારિયેળનું જળ ભગવાન શિવને અર્પણ નથી થતું. એટલે જેને ધનની આકાંક્ષા હોય, લક્ષ્મી પ્રાપ્તિની આકાંક્ષા હોય એવા જીવાત્માએ ગર્ભોદકથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. બિલકુલ, ઘણા એવા શિવ ભક્તો છે કે જે આખરે
અને તમામ પ્રકારની મોહ માયા બંધનોથી મુક્ત છે. અને એવા ભક્તો ખૂબ ઓછા જોવા મળતા હોય છે કે જેઓ ફક્ત શિવજીની ભક્તિ ઈચ્છે છે, શાંતિ ઈચ્છે છે, મોક્ષ પણ ઈચ્છે છે. આવી જે આધ્યાત્મિક રીતે આગળ વધવા માંગે છે તો આખરે શ્રાવણના સોમવારે તેમની શિવજીની પૂજા અર્ચના કે ભક્તિ કેવી રીતે કરે? જે જીવાત્માને મોક્ષની આકાંક્ષા હોય, જેને બીજી વખત પુનર્જન્મની આકાંક્ષા ન હોય, એવા વ્યક્તિએ ગંગાજળથી ભગવાન શિવની ઉપર અભિષેક કરવો જોઈએ. હરિદ્વારે કુશાવર્તે બિલ્વકે નીલ પર્વતે સ્નાત્વા કનખલે તીર્થે પુનર્જન્મ ન વિદ્યતે. તો ગંગાજળથી જે જીવાત્મા અભિષેક કરે છે એને પુનર્જન્મ લેવો નથી પડતો. સાથે સાથે કદાચ ઘરની અંદર સવિશેષ ધાન્યની આકાંક્ષા હોય કે અમારે ત્યાં ધાન્ય વધારે આવે, આ ખાસ કરીને ખેડૂત મિત્રો માટે, ખેડૂત ભાઈઓ જ્યારે ભગવાન શિવના સાનિધ્યમાં જતા હોય તો એમણે ભગવાન શિવની ઉપર પ્રથમ સોમવારે સવા મુઠ્ઠી ચાવલ કેતા ચોખા, સવા મુઠ્ઠી ચોખાથી ભગવાનની ઉપર અભિષેક કરવાથી ધનધાન્યની પૂર્તિ થાય છે. બિલકુલ, આ તમામ એવી બાબતો છે કે જે આ વખતે શ્રાવણના સોમવારે ચોક્કસપણે પણ પૂર્ણ થશે. પરંતુ આપણે ત્યાં વિશેષ કરીને શ્રવણ પઠનનો પણ મહિમા રહેલો છે. તો આખરે શ્રાવણના સોમવારે એવા કયા મંત્રો છે કે જે મંત્રો કરવાથી શિવજીની કૃપા મળશે? એવા સરળ મંત્રો અને વેદોક્ત મંત્ર કયા હોઈ શકે? ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યારે આપ સંપૂર્ણ થઈ શકે તો રુદ્રાષ્ટાધ્યાયનું શ્રવણ કરવું. કદાચ રુદ્રાષ્ટાધ્યાયનું શ્રવણ ન થઈ શકે તો આપના માટે ચંદ્રશેખરાષ્ટકમ છે. એ ચંદ્રશેખરાષ્ટકમનો સવિશેષ ચંદ્રશેખર 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 પાહિમામ ચંદ્રશેખર 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 રક્ષમામ. એ ભગવાન આપ અમારું રક્ષણ કરો, આ ભાવનાથી ભગવાન ચંદ્રશેખરાષ્ટકમનો જપ કરવો જોઈએ. સાથે સાથે ભગવાનના અનેક સ્વરૂપો બતાવ્યા છે. જો આપ થઈ શકે તો શિવ અથર્વશીર્ષનો વિશેષ પાઠ કરવો. શ્રાવણ માસ દરમિયાન શિવ અથર્વશીર્ષનો પાઠ કરવાથી ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. અને એના કરતાં પણ સવિશેષ છે તો ઉપમન્યુકૃત શિવસ્તુતિ જય શંકર પાર્વતે પતે મૃડ શંભો શશિખંડ મંડન મદનાંતક ભક્ત વત્સલ પ્રિય કૈલાસ દયા સુધાંબુધે. અનન્ય જ્યારે અગાધ સંસાર સાગરની અંદર કોઈ બચાવી ન શકે એવા સમયે ભગવાન શિવને પ્રાર્થના કરવી હોય તો ઉપમન્યુકૃત શિવસ્તુતિનો પાઠ કરવાથી ભગવાન અનન્ય રીતે અને અહૈતુકી રીતે કૃપા કરતા હોય છે. બિલકુલ, આપ જે શાસ્ત્રોક્ત અને તમામ સરળ બાબતો સમજાવી રહ્યા છો, પણ ઘણા એવા ભક્તો કે ઘણા એવા ભાવિકો હોય છે કે જે આખરે સમય સંજોગ, સહનશીલતા અને તમામ બાબતોને લઈને તેઓ વ્રત, ઉપવાસ, તપ, જપ નથી કરી શકતા. પણ આખા શ્રાવણ માસ દરમિયાન તેમને પણ જો આખરે શિવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો તેમના માટે પણ એક સરળ ઉપાય સૂચવી દો. જ્યારે કોઈ રીતે જપ તપ વગેરે કશું નથી થઈ શકતું તો એવા જાતકે માત્ર ને માત્ર શિવાલયની બહાર ઊભા રહી અને શિવાલયની ધજાના દર્શન કરવા જોઈએ. ધજાના દર્શન કરી અને પછી શિવજીના ગર્ભગૃહની બહાર રહી અને લિંગ મુદ્રાથી ભગવાન શિવને પૂજા અર્ચના કરવી જોઈએ. ભગવાન શિવને ધ્યાન ધરવું જોઈએ. આવી રીતે ભગવાનની લિંગ મુદ્રાથી અનેક મુદ્રાઓ બતાવી છે. આ મુદ્રાથી ભગવાન શિવને પ્રાર્થના કરવાથી આપને જે શ્રાવણ માસના વ્રત કરવાનું, જે સોમવારના વ્રત કરવાનું, જે અનેક વિધિ વિધાન કરવાનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ લિંગ મુદ્રાથી ભગવાન શિવનું દર્શન કરવાથી એ બધું જ પુણ્ય આપને તત્ક્ષણ પ્રાપ્ત થાય છે. બિલકુલ, આખરે આ શ્રાવણ સોમવાર આપવા માટે અત્યંત લાભદાયી બની રહેવાનો છે. કારણ કે અવસર તો શુભ છે જ, પણ સાથોસાથ આ કાર્યક્રમ થકી શિવકૃપા પ્રાપ્ત કરવાના એ તમામ વિધિ વિધાન અને માહિતી આપે જાણી લીધી છે અને તે માહિતી શાસ્ત્રીજી આપી છે. શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ વખતનો શ્રાવણીય સોમવાર બની રહેશે ખૂબ જ શુભદાયી, કારણ કે આપની પાસે શિવ કૃપા પ્રાપ્ત કરવાના એ તમામ ઉપાયો છે અને ઉપાયો થકી આપનું જીવન પણ શિવમય અને શુભમય બને એ જ અભ્યર્થના. નમસ્કાર.